તો કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેવાનું. તો આપણે આવી ગયા છે ક્યારે મજાનો નાનો એવડે બ્લોગ વિડીયો લઈને. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આજે આપણે ઉઠી ગયા ભાઈ 10 વાગ્યા અને ઘરે ઘડીક જોયું પણ કોઈ દેખાણ્યું ના, એટલા માટે આપણે સીધા આવી ગયા ખેતરમાં. ગયા તો મમ્મી નેદતા હતા, તો આપણે પણ હવે નેદવું પડશે. તો તમે બન્યા રહેજો, હું થોડીક વાર નેદી લઈએ. ઘણી વાર નેદીને આપણે લાગી ગઈ ભૂખ, સીધા આપણે આવી ગયા ખાવા. તો ખાઈ લઈએ બપોરો કરીને પછી બપોર પછી પાછા આપણે આવી ગયા આપણા ખેતરમાં. કેમ કે ભાઈ નેદવું તો પડે ને, નેદા વગર હાલે જ નહીં જરાય. પછી સરસ મજાના આવી ખેતરમાં ને આ છે આપણો હથિયાર, આપણી દાંતેડી, જેના વડે આપણે નેદવાનું હોય છે. અને પછી નેદવાનું કામ સરસ મજાનું હાલતું હતું. ને પછી ભાઈ આપણા માટે ગયા તો રસ લઈ આવ્યો હોય કે બહુ તમે નેદી લીધું તે થોડાક ટાઢા પડી જાવ નેદીને ને રસ પીને. તો ચાલો આપણે રસ પીને મળીએ. ત્યાં તો આપણે જોયા દીપડાભાઈના પગલાં, દીપડાના જ છે કે કૂતરા છે આપણે તો ખબર નહીં, જોઈ લીધા. અને પછી ભાઈનો ફોન આવ્યો કે હાલો આપણે જાવું ગામમાં. પછી નેદવાનું કામ તો ચાલતું હતું. પછી આપણે સરસ મજાના ચાલ્યા અને નીકળી ગયા ગામમાં જવા માટે. આપણા ભાઈનો આજ બર્થડે હતો, તે ભાઈને બર્થડે સરસ મજાનો વિશ કરી દીધો. અને ભાઈને કીધું કે પાર્ટી દે, પણ એને તો પાર્ટી આપવાનો ઇનકાર કરી નાખ્યો. પછી આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા ગામમાં જવા માટે. તો ચાલો આગળ મળીએ. અને પછી ગામમાંથી આપણે થોડો ઘણો સામાન લઈ આવ્યા ને આવી ગયા પાછા ઘરે. તો હવે કાલે મળીશું, તો બાય બાય.